રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? અરે આ તો ભીમ 11 થઈ ગઈ છે. તમને કહું કેરીનો રસ બનાવવાનો છે અને આખા મરસાના રસવાળી ભજીયા બનાવવાના છે. અરે આ ભજીયા કાથી બોલાવે? ખેતરમાં લાગડ ખડ થઈ ગયું છે, કપાસ થઈ ગયો છે અને કપાસની માલિપા તમારે બધી પ્રકારના નિંદામણો થઈ ગયા છે. શું કરવું જોઈએ? તો હું તમને અહીંથી જે દવાની ભલામણ કરું, તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં હરેક નજીકના એગ્રોમાંથી તમ તાર લઈ લેવાની. એવી કોઈ ચિંતા નહીં કરવાની તમ તારે કે ક્યાં મળશે, કેટલા એમએલથી નાખશું, બધી તમને આજે વાત કહેવાની છે. કારણ કે ભીમ 11 છે. આજ હું થોડોક નવર્યો છું, બરાબર છે. અને મારે તમને કહું, ઘરે તમને કહું આજ કેરીનો રસ નથી, પણ તમને કહું રજવાડી ભજીયા છે મરસાના, અને એ તીખા મરસાના, બરાબર છે. તો એની પહેલાં ખાસ ખેડૂત મિત્રો કે હું તમને જ્યાંથી માહિતી આપું એ તમારે તમારા ટાઈમે સાંજે 7 વાગે મળે. પણ એની પહેલાં અહીંયા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે છે, એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, તો તમને માહિતી બધી મળતી રહેશે. આ ધર તમે આમ સબસ્ક્રાઈબ કરી નાખો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. જો આ રીતની, બરાબર. પછી આ રીતનું અહીંયા આવી જાય જોઈન વાળું, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. હવે આજે જે પેલા વાત કરવાની છે કે કપાસ તમારો કેટલા દિવસનો હોય ત્યારે તમારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. તો ખાસ ખેડૂત મિત્રો, કોઈ પણ તમે કપાસની વેરાયટી કરી હોય, કોઈ પણ વેરાયટી, કેવી વેરાયટી કે ભાઈ ધર્માગોલ કર્યું હોય, જય ફેરી કર્યું હોય, અભી કર્યું હોય, પ્લેટિનમ છે, આપણે અજીત કર્યું હોય, તમે નવાબ કર્યું હોય, કે પછી તમે શું કહેવાય 75 76 પુષ્કર છે, 301 છે, સંકેત છે, શેરર, કોઈ પણ વેરાયટી એની વે તમને તમારા ગામમાં બિલ વગરનો કપાસિયા તમને આપી જાવ હોય, બિલ વગરના કપાસિયા તમને આપી જાવ હોય, તો પણ તમે એ દવા ઉપયોગ કરી શકો છો નિંદામણ નાશક માટે, બરાબર છે. હવે વાત થઈ કેટલા દિવસનો કપાસ હોવો જોઈએ. કપાસ તમારો 2 દિવસનો, 5 દિવસનો, 10 દિવસનો, 15 દિવસનો હોય ને તો પણ હાલે છે. તો ઘણા ખેડૂત મિત્રો એવું પૂછે છે કે 2 દિવસના કપાસમાં આપણે ખડની દવા છાંટી તો પરિણામ મળે, કપાસ કાંઈ ન થાય. અરે 2 દિવસના કપાસમાં પૂરતો કપાસે ન ઉગ્યો હોય ને ખડે ન ઉગ્યું હોય, એટલે કમસે કમ તમારે કપાસ ઉગ્યાના 8-10 દિવસ થઈ જાય પછી તમે જો દવા તમે મારો તો તમને એમાં સારું પરિણામ મળે. કારણ કે કપાસ એ બધું ઉગી ગયો હોય, 2 પાંદડે 3 પાંદડે થવા મળી જાય ધીમે ધીમે, અને ખડ પણ બધું ઉગી ગયું હોય છે, નિંદામણ, ઘાસ, ખડું, કચરું ઉગી ગયું હોય છે, બરાબર. તો તમે એમાં દવાનો ઉપયોગ કરી શકો છો. હવે ઘણા ખેડૂત મિત્રો એવું પૂછતા હોય કે હિતેશભાઈ તમે દર વખતે અલગ અલગ કંપનીની અથવા તો અલગ અલગ તમે અમને દવા બતાવો છો, તો અમારે શું કરવાનું, કઈ લેવી, કઈ હાચી, કઈ ખોટી? તો મેં તમને જે કાંઈ દવા બતાવી છે એ બધી સાચી છે અને બધી તમે લઈ શકો છો. પણ આ વિડીયો માધ્યમથી હું એવું કહેવા માગું છું કે એક કંપનીની તમને ન મળે તો બીજી કંપનીની લઈ શકો, બીજી કંપનીની ન મળે તો તમે ત્રીજી કંપનીની લઈ શકો, એક દુકાને ન મળે તો તમે બીજી દુકાને લઈ શકો, બીજી દુકાને ન મળે તો તમે ત્રીજી દુકાને પણ તમે જઈને લઈ શકો છો. હવે પહેલા વિડીયોની માલિપા આપણે ધાનુકાનું ડોઝો મેક્સ વિશે માહિતી આપેલી હતી. ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ પાઇના ટેકનોલોજી વાળું, બરાબર છે. અને એની મેં કીધું હતું કે તમને ડોઝો મેક્સ ન મળે તો ગોદરેજનું હિટવીડ લઈ લેજો, હિટવીડ મેક્સ, બરાબર. ગોદરેજનું ન મળે તો બાયરનું આવે છે, નાગાર્જુનનું આવે છે, પીઆઈનું આવે છે, ભારત સર્કિટનું આવે છે, કોઈ પણ તમે લઈ શકો છો. પંપે 50 ml લખે. તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી ફરિયાદ હતી કે હિતેશભાઈ થોડું ખડ મોટું થઈ જાય છે ને તો ડોઝો મેક્સ કે હિટવીડ મેક્સ કે ડાયકોટ પ્લસથી કે પ્રોવાઇડથી બળતું નથી ખડ જે પરિણામ આવવું જોઈએ ને એ, બરાબર. તો એ પ્રોબ્લેમ અમે જોયો, સમજો, અને એ પ્રોબ્લેમ ઉપર થોડુંક અમે વિચાર્યું અને કંપની સાથે થોડીક ચર્ચા કરી અને અમને થોડાક અમને ડેમોન્સ્ટ્રેશનો આપ્યા. હવે એના આધાર ઉપર આપણે લઈને આવ્યા છીએ, તમને કહું ગોદરેજ કંપનીનું જ તે હિટવીડ. આ કાંઈ નવું નથી, પહેલાં હિટવીડ આવતું જ તે, પણ કંપનીએ હિટવીડ તમને કહું અને આ બે વસ્તુ મિક્સ કરી દીધી. ટ્રેગા સુપર છે, વિક સુપર છે, એજિલ છે, આપણે જે કહેતા હોય કુબળાવાળા ખડ માટે, એ બંને પ્રોડક્ટ એકારે મિક્સ કરીને આપી આપણને, એટલે હિટવીડ મેક્સ આવી ગયું. પણ શું કહેવું કે પાયરોથોબિક સોડિયમ આમાં 10% આવે. કેટલું? આમાં પાયરોથોબિક સોડિયમ 10% આવે. જ્યારે હિટવીડ મેક્સ અથવા ડોઝો મેક્સ અથવા ડાયકોટ પ્લસ અથવા પ્રોવાઇડમાં અથવા ઘાસા બાયરનું એમાં કેટલું આવે છે? પાયરોથોબિક સોડિયમ 6%, 6%, બરાબર છે. હવે એની સાથે આપણે કા વિક સુપર આપતા હતા, કા આપણે વિડીયો સુપર આપતા હતા, કા એજિલ આપતા હતા અથવા ટર્ગા સુપર આપતા. જો ટર્ગા સુપરની વાત કરીએ તો આ ધાનુકા કંપનીનું જ છે. હવે આમાં ક્વિઝાલોફોપ કેટલું આવે છે? આમાં 5% ક્વિઝાલોફોપ આવે છે, બરાબર છે. જ્યારે
હવે આ જે આપણે આપતા હતા બરાબર, એમાં ક્વિઝલ ઓફ કેટલું આવે? ખાલી 4% 4%, બરાબર છે. તો આ દવા સારી જ છે કે ભાઈ નાનું નાનું ખોળ હોય તમારે તો તમે ડોઝોમેક્સ આપો 100%, 100%, કોઈ ચિંતા નથી, બરાબર. ડોઝોમેક્સ નો તમને મળે તો હિટવીડ મેક્સ છે, હિટવીડ મેક્સ ન મળે તો તમને નાગાર્જુનનું ડાયકોર પ્લસ છે, ડાયકોર પ્લસ ન મળે તો બાયરનું ઘાસા છે, બાયરનું ઘાસા ન મળે તો પીઆઈનું પ્રોવાઈડ છે. આ તમે લઈ શકો છો, પણ તમને આ કોઈ ઠેકાણે નથી મળતું. તો હું તમને જે જોડી બતાવું એ જોડીનો ફોટો પાડી લેવાનો છે, તમારા નજીકના વિસ્તારમાં મળે, બરાબર. એકથી આપણે વાત કરીશું કે ભાઈ આની મલપા હિટવીડ ખાલી આવે છે, એમાં પાયરોથોબિક સોડિયમ 10% આવે છે, જે 15 થી 20 ml આપવાનું છે. કેટલું? 15 થી 20 ml લખે આપવાનું છે. અને ખાસ છે ખેડૂત મિત્રોને તલ ઉગ્યા હોય, ઉનાળુ તલ કર્યા હોય અને અત્યારે તલ ઉગ્યા હોય, બરાબર છે, તો 20 ml લખે તમારે આપવાનું છે. કપાસ તમારો 15 દિવસનો થઈ ગયો, પણ ભેજ ખાસ જોશે. પહેલાં પાણી પાઈ દેવાનું છે, પછી દવા છાંટવાની છે અને વળી પાછું પાણી પાઈ દેવાનું છે, અથવા તો વરસાદ સારો વ્યવસ્થિત પાણી કાઢી નાખે ને એવો થઈ ગયેલો હોવો જોઈએ. તો 15 થી 20 ml લખે તમારે હિટવીડ આપવાનું છે. અને ટરગા સુપર છે તમારે 40 ml લખે આપવાનું છે. આમાં ક્વિઝાલોફોપ કેટલું આવશે? 5%, અને આમાં 10%. તો આ પ્રમાણે પણ તમે ફોટો પાડી શકો છો. એથી જો વિશેષ માહિતી તમને આપીએ ખેડૂત મિત્રો, બરાબર છે. તો આ તમને કહું હિટવીડ અને બાયર કંપનીનું વિક સુપર, તો આની માલપા ફેનોક્સાપ્રોપ 9.3% આવશે. કેટલું? 9% આવશે. એટલે આ પણ તમે આપી શકો છો, આવી રીતે પણ તમે દવા નાખી શકો છો, બરાબર. તો આનો પણ ફોટો પાડી લેવાનો. 15 થી 20 હિટવીડ અને 40 ml લખે બાયર કંપનીનું વિક સુપર. હવે બાયર કંપનીનું વિક સુપર છે એટલે ભાર આપણે એટલા માટે દઈશું કે બાયર કંપની ભારતની નથી, ભારતની કંપની નથી, એટલે એ પ્રમાણે આપણે એનો ઉપયોગ કરવાનો, કારણ કે પરિણામ સારા મળશે, 100% પરિણામ મળશે. નબળી કંપની નથી, પણ પૈસા આપણા ભારતની બહાર જશે. આ 100% ટરગા સુપર ભારતની કંપની છે ધાનુકા, પણ પ્રોડક્ટ એની અંદર નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની છે, બરાબર. આ એટલા માટે કહીએ છીએ કે તમને ઉપયોગ કરવામાં ભારતના પૈસા ક્યાં જાય ને એ તમને ખ્યાલ રહે, બરાબર. તો તમે વિક સુપર અને આ બે વસ્તુ આપી શકો છો. બીજી વાત કરીએ, બરાબર છે, તો હિટવીડ મેક્સ અને અદામાના એજિલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે એજિલ તમારે 30 ml લખી આપવાનું છે, બરોબર. આમાં પ્રોપાક્વિઝાફોપ 10% આવશે, પ્રોપાક્વિઝાફોપ, અને આની અંદર તો 10% આવે જ છે, બરોબર છે. તો આ બંને વસ્તુ, તો હિટવીડ ગોદરેજ આપણી ભારતની કંપની છે, કોઈ ચિંતાનો વિષય નથી. અદામા કંપની છે એ ઇઝરાયલની કંપની છે. ક્યાંની છે? ઇઝરાયલની, જે હમણાં યુદ્ધમાં મોટો ભાગ ભજવે છે, હકનું ન બેતું, હોર્મોન બંધ કરીને બેઠું, બરોબર. તો આ પૈસા ક્યાં જશે એ પણ તમારે યાદ રાખવા છે. બાકી પરિણામ તમને 100% સારામાં સારા મળશે. હવે થોડુંક વધારે ભાર દઈને હું એટલા માટે કહેવા માંગુ છું કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું વિડોન સુપર, હવે આની મારી પાસે ક્વિઝાલોફોપ 10% આવશે. કેટલું? 10%. ટરગા સુપરમાં કેટલું આવતું? 5% આવતું હતું. આમાં કેટલું આવશે? 10%, બરોબર છે. અને હિટવીડ, આ બંને વસ્તુનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, બરોબર છે. પટ્ટી પાન અને ગોળ પાન, જે કાંઈ નિંદામણ આવે છે, કાળિયું, ખાડિયું, આંબો, હાટોળો, લૂણી, દારૂડી, દરોડી, કૂતરા, હેમુલ, સયા, આ બારોતરો, વેકરીઓ, વાંદર પૂછો, ન પૂછો વાત. આટલા બધા નિંદામણો આવે છે. જેમને તલ ઉજ્યા છે, ઉનાળુ તલ કર્યા હતા, એમના માટે પણ સારામાં સારા પરિણામો આપશે કે ભાઈ તલને બાળી દે, અઠવાડિયું વાર લાગે પણ તલને બાળી દે અને હાઈ ક્લાસ તમને પરિણામ મળશે. હવે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપની ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ તો આ નવી છે ને મેં કાંઈ નામ સાંભળ્યું, ભાઈ તમે નામ ન સાંભળ્યું એમાં અમે શું કરીએ. બાકી આ પ્રોડક્ટ આવે છે, હરેક ખેડૂતો વાપરે છે, ભારતીય ડોક્ટરો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ છે, બરોબર. અને અત્યંત ટેકનોલોજીમાં જબરદસ્ત પ્રોડક્ટ બનાવવામાં આવેલી છે અને તોડી નાખે એવું પરિણામ તમને મળશે, બરોબર છે. પંપે કેટલું નાખવાનું છે? 25 થી 30 ml લખે આપે છે. મોટું ખર્ચ થઈ ગયું હોય તો 30 ml, નકર તમ તારે 25 ml આપો તો એ હાલશે. હવે આમાં ક્વિઝાલોફોપ 10% આવે છે અને આમાં તમને કોઈ પાયરોથોબિક સોડિયમ 10% આવે છે. તો બે 10% ભેગું થતું હોય અને બે ભારતીય કંપની હોય, બરોબર છે, તો ભારતના ખેડૂતોને ફાયદો થશે, એમ ભારતના અર્થતંત્રને પણ સારામાં સારી મજબૂતી મળશે, સારામાં સારો વેગ મળશે. એટલા માટે ભારતીય કંપનીની આપણે થોડીક બોલબાલા રાખવી પડશે, કરવી પડશે, અપનાવવી પડશે.
બરાબર છે. નકર આપણે કહીએ ને કે ડોલર ઊંચો થતો જાય છે, રૂપિયો નીચો થતો જાય છે, એનું કારણ જ આ છે. વિદેશી પ્રોડક્ટ આપણે અપનાવતા જાય છે. ભારતીય ખેડૂતો, ભારતીય વિજ્ઞાનીઓ ઉપર ભરોસો કરતા થવા જોઈએ, કારણ કે ભારતના વૈજ્ઞાનિકો પણ દુનિયાની મલપા ડંકો વગાડે છે ને વગાડે જ છે, અને આપણે વગાડવાનો છે. બરાબર. તો આ બધી નિંદામણ નાશક તમતારે દવાઓ છે, તમારા નજીકના વિસ્તારમાં મળે, તમતારે ન મળે તો બીજા આપણે એગ્રોમાં પૂછી શકીએ. તમતારે હિટવીડ અને ટરગા સુપર, બરોબર છે. પછી હિટવીડ અને એઝિલ, હિટવીડ અને વિડોન ભારતની દવા છે, બે ભારતીય કંપનીની દવા છે આપણી, બરોબર. બાકી વિપ સુપર અને હિટવીડ આ બંને પણ તમે ઉપયોગ કરી શકો છો. 4G 5G જેમને કપાસ કર્યો હોય, જેમને 4G 5G કપાસ કર્યો હોય તો ગામડે આપી જાય ને આપણે પડીકા, કે કોકને 1000માં આપ્યા ને કોકને 1200માં આપ્યા ને કોકને 1500માં જી ગયા, બરોબર. વગર બિલ્લા ગામડે આપી જાય, બરોબર છે. તો સારી કંપનીનું સ્ટાન્ડર્ડ રાઉન્ડઅપ છે, ગ્લાયસેલ છે, એવી તમે કોઈ પણ દવાનો ઉપયોગ કરી શકો છો. પણ કપાસ ઉગ્યા પછી મહિના દિવસનો હોવો જોઈએ. જેમને તલ ઉગ્યા છે અને 4G 5G કપાસ બિલ વગરનો કર્યો છે તો એ રાઉન્ડઅપનો ઉપયોગ કરી શકે છે. અથવા તો જો આ વિદેશી કંપની છે બાયર, હવે એનો તમને કહું મેન સોર્સ છે ને એ બતાવું, ભારતીય વૈજ્ઞાનિકોની શું તાકાત છે, બરોબર છે. એ આવશે ગોદરેજ કંપનીનું હચકી. કયું આવશે? ગોદરેજ કંપનીનું હચકી. અને એ પણ પાયના ટેકનોલોજીની મારી કઈ ટેકનોલોજીમાં? પાયનામાં. હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા ભાઈ રાઉન્ડ અપ તો 500 રૂપિયાનું લીટર મળે અને 100 ml નાખો ને તો એને 10 પગ થાય, 50 રૂપિયામાં પડે, 50 60 રૂપિયામાં. તો આ દવા તો થોડીક મોંઘી પડે છે, મોંઘી જ પડે, કારણ કે આમાં ગ્લાયફોસેટ 60% આવે. કેટલું આવે? 60%. જ્યારે આની માલપા કેટલું આવે? 41%. જો આપણે આને ખરાબ નથી કહેતા, જબરજસ્ત પ્રોડક્ટ છે, પણ આની માલપા ગ્લાયફોસેટ 41% આવે છે, જ્યારે આમાં ગ્લાયફોસેટ 60% આવે છે. આ ભારતીય વૈજ્ઞાનિકોની તાકાત છે. ભેગું પાયરોથોબિક સોડિયમ એટલે કે જે હિટવીડનું ટેકનિકલ છે ને, હિટવીડનું ટેકનિકલ એ પણ આની માલિપા ભેગું આવે છે 4.5%. કેટલું? 4.5%. જો તમે ખેડૂત મિત્રો રાઉન્ડઅપનો ઉપયોગ કર્યો હોય તો હાલ પૂરતી જે નિંદામણ ઉજ્યું હોય, બરોબર, એ બળી જાય, પણ પાછું અઠવાડિયા 10 દિવસ કેડે ઉગવા થાય કરું. જ્યારે આ પડીકી તમે વાપરી હોય તો તમને એ નિંદામણ છે એ તમને કોઈ 25 થી 30 દિવસ સુધીના નિંદામણ ઉગવા દે નહીં. નિંદામણ ન ઉગવા દે એટલે આપણે એક જ કામ કરવાનું છે, ચણાનો લોટ લઈ લેવાનો છે ને વરસાદ આવતો એટલે મરસાદ તમને કોઈ લઈ લેવાના, ભજીયા બનાવીને ખાવાના, અને બહુ મજા આવે તો હાડુભાઈને ફોન કરીને ઘરે બોલાવી લેવાનો કે આવો ભજીયા ખાવાના, કાલ લાડવા ખાવા આવો તમતારે નીકળી, બરાબર છે. કારણ કે ખડ તમારી જમીનમાં થવાનું નથી. આ છે આપણા હચકી અને આ છે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી તાકાતવર પ્રોડક્ટ. પણ જેમને 4G 5G કપાસ વાવેલો હોય, બિલ વગરનો વાવેલો હોય, તમને જે ગામડે કપાસ દઈ જશે, પણ હા આ વસ્તુ વાપરતા પહેલાં તમે જાતે તમને જે કાંઈ કપાસ તમને ગમે એવી રીતે આપી જશે સમજાવીને ફોન આવી, બરોબર છે, પણ એને પહેલાં ફોન કરી લેજો કે તે મને જે કપાસ આપ્યો છે એ ખરેખર 4G 5G છે કે પછી એના નામ ઉપર બટકાવી દીધું છે, ભૂંગળું ભાંગી નાખ્યું છે, બરાબર. કારણ કે આ દવા નાખ્યા પછી કપાસ સિવાયનું બાકી બધી વસ્તુ બળી જશે, ચોપડા સાફ થઈ જશે ના, બરાબર. અને આ પણ પાયના ટેકનોલોજીમાં છે. પાયના ટેકનોલોજીનો મતલબ જ એ છે કે એક વખત એ ખડને નિંદામણને બાળી દે પણ પછી લાંબા સમય સુધી ઉગવા પણ ન દે અને તમારી જમીનને જરાય નુકસાન કરે નહીં, બરોબર છે. વાત કરીએ કે દવા નાખ્યા પછી તમારા પાકને કેવી અસર કરે, તો તમે આ જોડી વાપરો, આ જોડી વાપરો, આ જોડી વાપરો કે આ જોડી વાપરો, બરાબર છે. તમારે 3-4 દિવસ તો કપાસ ઊભો રહી જાય, ઊભો રહી જાય, ઊભો રહી જાય ને ઊભો રહી જ જાય, હોય 100% ઊભો રહી જાય. કોઈ એમ કહેતું હોય કે આ ન થાય કાંઈ અને ઊનો વા ન વાય, બધી વસ્તુ ખોટી છે. કારણ કે આપણે ખુદ અનુભવ લીધેલા છે કે કપાસમાં નિંદામણ નહીં, કોઈ પણ નિંદામણ ના છે, કોઈ પણ પાકમાં વાપરો એટલે તમારે એના 5-6 દિવસ ઊભો રહી જાય, ઊભો રહી જાય, ઊભો જ રહી જાય. હવે 2-5 ખેડૂત મિત્રો એ 2-3 દિવસથી ને કમેન્ટ કરતા હતા કે તમે ખડની દવા નાખો છો ને એમાં ગરીબ માણસોની કે જીવાદોરી કે ટૂંકી થઈ જાય છે. એટલે મેં કીધું કેવી રીતે, તો કે એને દાઢી કરવા ક્યાં જવું? એલા ભાઈ
આપણે એસીમાં બેઠા છીએ, ખેડૂતને એની હકીકત તો પૂછો. હકીકત તો 500 રૂપિયા લઈને તો સવારમાં તમને કહું 9 વાગે આવે અને 12 વાગે 1 વાગે કે હાલો ખાવાનું છે અને 5 વાગે તમને કહું વયા જાય. 2-5 કેરા બાકી હોય ને તો એ પૂરું કરતા નથી. પણ હા, ખાસ મારી ભલામણ એ છે કે જો હાથથી નિંદામણ થતું હોય, હાથ દ્વારા નિંદામણ થતું હોય, મજૂર બોલાવી અને નિંદામણ થઈ જતું હોય, ઓછું નિંદામણ હોય તો પહેલાં તમ તારે મજૂર બોલાવો, દાડિયા બોલાવો અથવા ભાગ્યા પાસે કામ કરાવો. બરાબર છે. અને એ થઈ ગયા પછી તમ તારે ખડ જો નીકળે અને એથી પછી વધારે ખડ નીકળે તો તમ તારે દવાનો ઉપયોગ કરો. નકર તમ તારે દવાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. હું તમને એવું નથી કહેતો કે આ દવા બધી મારી દુકાને નીલમ એગ્રોમાં જ મળે, તમારા હરેક નજીકના એરિયામાં મળે. જ્યાંથી તમે દવા લ્યો નાથી હરેક એગ્રોવાળા પાસેથી પૂરતી માહિતી તમારે લઈ લેવાની. તમારો જે પાક છે, તમારા પાકમાં જે ખર્ચું છે, બરાબર, એની માહિતી પહેલાં તમારે દુકાનદારને આપવી પડશે. તમારે અથવા એવું લાગે તો ફોન બધા પાસે થઈ ગયા છે કેમેરાવાળા, દર તમને કોઈ ફોટો પાડવાનો અને આપણે દુકાનદારને બતાવી દઉં આ ટાઈપનું કે અથવા અવડું ખડ છે. આ બધા જ ખડની અમુક ટકા મર્યાદા હોય. કોના ખડ હોવો જોઈએ, ભેજ હોવો જોઈએ, ડોળું પાણી વાપરાવું ન જોઈએ. અને નિંદામણનાશક દવા તમે છાંટો ત્યારે ખાસ યાદ રાખવાનું કે દવા મૂળિયા સુધી વ્યવસ્થિત રીતે પોગી જવી જોઈએ. આ એકેય દવા એવી નથી કે તમે હાજા જાવ ઝાકલની ઘોડે દવા પડી રહે અને તમને પરિણામ મળે. ના ભાઈ ના, વ્યવસ્થિત છાંટવાની હોય તો જ દવા લઈ જવાની, નકર તમ તારે લઈ જવાની નહીં. અને હાથથી નિંદામણ થતું હોય અને ઓછા મજૂર જોવે તમ તારે તો તમ તારે હાથથી જ નિંદામણ કરજો. બાકી તમ તારે એની કોઈ ચિંતા કરતા નહીં. વધુ માહિતી માટે આપણો નંબર આમાં આપેલો છે, એ નંબર ઉપર તમ તારે કોલ કરી લેજો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. કારણ કે એક દાદાને તો મેં શું કહેવાય કે મારે ફોન ચાલુ રહ્યો હતો ને તો રાતે 11:30 વાગે ફોન કર્યો. મને કે કપામાં પાણી વાળો છું. મેં કીધું દાદા હવે તો બધે દિવસનો વારો થઈ ગયો છે, તમે કેમ રાતમાં? મને કે આખો દી ઓલા લાઇટ વાળા એ કે વાયર ફીટ કરતા હતા, લાઇટ અત્યારે આપી. તો મેં કહ્યું બાપા બોલો ને. મને કે આમાં ખર થઈ ગયું છે, દાડિયા બોલાવું કે દવા છાંટી દઉં? અરે દાદા 11:30 વાગે તો અમને હુવાજો મારા વાલા. અમે તમને જવાબ આપવા માટે સવારમાં 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 4-5 જણા બેઠા. બરાબર છે. અને 5 વાગ્યા પછી તો અમારે તમને કોઈ ઘરેલી મને ફોન આવવા કે દૂધિયાન દોરિયાન કારેલા લાવવાના છે, શેણાનો લોટ કોટી જો મરસા લાવવાના છે. હું કરવું તમને કહું આમાં? હવે અમારે તમને કોઈ નકર ઘરે અમારે છૂટા છેડા થાય. બરાબર. એટલે તમે સવારે 9 વાગ્યાથી સાંજે તમારે 5 વાગ્યા સુધી ફોન તમારે એકવાર ન ઉપડે તો 2 વાર ઘૂસતા આવજો, 2 વાર ન ઉપડે તો તમારે ત્રીજી વારે તમારે ફોન ઘૂસતા આવજો. આપણો નંબર છે, વોટ્સઅપ નંબર છે. તમારા હરેક પાકના તમારે ફોટા મોકલી દેજો. એમાં અમે તમને દવાની તમારે બાટલાના હરવાર ફોટા મોકલી દઈશું, જેથી કરીને માનો કે આ બાટલો છે તો મેં તમને આ બાટલાનો ફોટો મોકલી દઈ તો આમાં કંપનીનું નામે આવી જાય, દવાનું નામે આવી જાય અને કન્ટેનનું નામે આવી જાય. બરાબર. એટલે તમને ત્યાં લેવામાં વધારે સરળ પડશે. અમને તમારે અમારી પાસે તમે ન લેવા આવો તો અમને એનો કોઈ હરખ શોખ નથી. અને આપણે અમતે કહી છીએ કે તમારે 20-25 કિલોમીટર કે 50 કિલોમીટરના એરિયામાં તમારે લેવા આવો તો અમને કોઈ વાંધો નથી. તમારે દૂર દૂરથી આવો પણ તમારા વિસ્તારમાં મળતી હોય. હું એવું નથી કહેતો કે મારી પાસે મળે, તમારા નજીકના વિસ્તારમાં તમારે મળતી હોય તપાસ કરો. પણ ઘણા બધા ખેડૂત મિત્રો તો ગાડી મારી જ મૂકે છે કે ભાઈ હિતેશભાઈ પાસે પહેલાં જવું છે પછી બધું ગામ જવું તેલ લેવા કે. તો તમારે કોઈ વાંધો નહીં, વેલકમ. અને અમે તમે તળાજામાં આવો ભાવનગર રોડેથી, બરાબર છે, તો અમારે ના માં ખોડિયાર બેઠી છે રાજપરા, અને પાલિતાના રોડેથી આવો તો બજરંગદાસ બાબા બેઠા છે, અને મવા રોડેથી આવો તો માં મોગલ બેઠી છે તમારે. અને ગોપનાથ તમારે જવું હોય તો અમારે નરસિંહ મહેતાએ છે દાદા તમને કોઈ ભોળાનાથને પૂછે બથમાં લઈને તમને કોઈ જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ કીધું હતું. એ તમને કોઈ ભોળાનાથ દાદા બેઠા છે. ચારે બાજુ અમારે ભગવાનના ધામ છે. તમને કોઈ હે મજા આવે એવું તમને કોઈ ધામ છે, આવો, કોઈ ચિંતા નથી. પણ એકલા ન આવો. કાં તમે 2 જણા આવો અને કાં 4-5 જણા ગાડી ભેગા થઈને બાંધીને આવો. કારણ કે એમાં તો કોઈક વ્યક્તિ એવો છે ને કે નહીં જાવું છે મંદિરે તો એ બાને આપણને હારવાર તમને કહું દર્શન થશે. જો ભાવનગર જિલ્લાથી તમે નાથી એ બાજુ આવતા હો તો ખોડિયારમાંના દર્શન થતા આવશે, પાલટાના રોડેથી આવો તો બજરંગદાસ બાપાના દર્શન થતા આવશે, અને જો મવા રોડેથી આવો તો માં ભગવતી ભેળિયાવાળી મોગલના તમને દર્શનનો લાભ મળશે. અને તમારા દર્શનનો લાભ અમને મળશે તમારે. બરોબર છે. બાકી વધુ માહિતી માટે આપણે નંબર આપીએ છીએ. વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો અમને. બાકી રજા આપો. રામ રામ. જય જવાન જય કિસાન.